મારે વાત કરવી છે જીન શાસન શાસન પ્રેમીઓનો આપણે ત્યાં તોટો નથી, પણ કેટલાક શાસન પ્રેમીઓ, કેટલાય શાસન પ્રેમીઓ જેમ જેમ શાસનના કાર્યો કરતા જાય એમ એમની નિષ્ફળતાની સૂચિ લાંબી લાંબી થતી જાય છે. હું તમને પૂછવા માંગુ છું, દુનિયામાં એવો કોઈ બાપ મળશે જેનો દીકરો 8-10 વર્ષનો થઈ ગયો, એના સ્કૂલમાં જતો, ટ્યુશનમાં જતો, ક્લાસમાં જતો, એના ઘરે કોઈ ભણવા આવતું હોય અને એમને પૂછવામાં આવે તો એ જવાબ આપી દે કે ભાઈ હું તો એડમિશન અપાવવા માટે ગયો તો પણ ના મળ્યું, એમાં હું શું કરું? દુનિયાની અંદર એવો કોઈ બાપ મળશે જે કહી દે કે 3 કન્યા એના માટે ના પાડી દીધી, પછી હું શું કરું? 35 વર્ષનો છે, વાંઢો છે, પણ હું શું કરું? 3 ના પાડી દીધી, હવે શું કરવું? દુનિયાની અંદર કોઈ એવો બાપ મળશે જે કહી દે કે હું તો કમાવા ગયો તો પણ બધાની પરિસ્થિતિ આવી છે, ધંધા આવા છે, સરકારનું આવું છે, સામેના બધા પડકારો આવા છે, કમાણી ના થઈને ઘરનું બજેટ પૂરું ના થઈ શક્યું, કશું અહીંયા ખાવા પીવાની કોઈ રોજગારની કોઈ જાતની રોજીની વ્યવસ્થા હું કરી શક્યો નથી, તો એમાં હું શું કરું? દુનિયાની અંદર આવો એક પણ બાપ મળશે. દુનિયા સમજે છે કે પિતૃત્વ એક મજાક નથી, પિતૃત્વ એક ગંભીર જવાબદારી છે. એક પ્રશ્ન મારે તમને પૂછવો છે, સંસારમાં બધે આપણે આટલા સિરિયસ, શાસનની બાબતમાં આટલા બધા મજાકિયા કેમ થઈ જતા? અમે તો આમ કરવા ગયા પણ ઓલા અમારું માનતા નથી તો અમે શું કરીએ? અમારું ચાલતું નથી તો શું કરીએ? અમે જે છીએ આમ કરવા ગયા પણ ઓલાએ અમારો અભિપ્રાય કાપી નાખ્યો, અમારું અપમાન કરી દીધું, હવે અમે અહીંયા પગ મૂકતા નથી, અમે ગમે તે થાય હવે અમે કામ કરવાના નથી, હવે અમે સંઘમાં નહીં આવ્યા, હવે અમે શાસનમાં નહીં આવ્યા, અમે તીર્થમાં નહીં આવ્યા, હવે અમે સેવામાં નહીં આવ્યા, અમને આવો અનુભવ થયો, હવે અમે આવવાના નથી. દાના આપણને મળી રહે, કાનો આપણને મળી રહે, ગંદા તદ્દાના બધા આપણને આમ નક્કર કાનો મળી રહે અને ઘર ભેગા પાછા આપણે થઈ જઈએ તો સમજી લો આપણા જેવા બોગસ બીજા કોઈ. जिन शासन के अनेक क्षेत्रों में हो रहे अनगिनत कार्यों को लोगों तक पहुंचाना तथा भगवान महावीर स्वामी की बातों को, उनके सिद्धांतों को जन जन तक पहुंचाना, यही एकमात्र उद्देश्य वाइब्रेंट जिन शासन का है. हमारे साथ जुड़ने के लिए चैनल को सब्सक्राइब करना न भूले. नमोस्तु तस्मै जिन शासनाय.